સુરતમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો જેવા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યો કે શાસક પક્ષ દ્વારા જાણી જોઈ વિપક્ષના પ્રભુત્વવાળા વિસ્તારમાં મતદારોના નામ કાપવા માટે ખોટા વાંધા અરજીના ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। જે રીતે ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે અને મહત્વના 18 તારીખ પછી ફોર્મ નંબર 6 અને 7 જે ભરવાની પ્રક્રિયા હતી એમાં 6 નંબર 7 ફોર્મ નંબર 6 ફોર્મ મતદાતા ઇન્વોલ્વ થવા માટે અને ફોર્મ નંબર 7 એ ડિલીટ કરવા માટેની પ્રક્રિયા છે, પરંતુ ભાજપ પ્રેરિત કાર્યકર્તાઓએ મેક્સિમમ રીતે જે કોંગ્રેસના પ્રભાવવાળા મતક્ષેત્ર છે એમાં ફોર્મ નંબર 7 મેક્સિમમ ભરાયા છે અને ભાજપ અને ચૂંટણી પંચનું ષડયંત્ર છે કે કોંગ્રેસના મતદારો ડિલીટ કરવાના। લિંબાયત વિધાનસભામાં મેક્સિમમ 30,000 અને માંડવી વિધાનસભામાં 21,000 મતો ડિલીટ કરવાના ફોર્મ નંબર 7 ભરાયા છે, તો એને વખોડીએ છીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે તટસ્થતાથી નિર્ણય લઈને ચકાસણી કરીને કામ થાય અને જે ખોટી રીતે ફોર્મ ભરાયા છે, ફોર્મ નંબર 7ની અરજી થઈ છે એમાં જે પણ અરજી કરતા છે એના પર એફઆઈઆર થાય અને સજા થાય એવી માંગણી કરીએ છીએ।